તો ફાઇનલી એક સરપ્રાઈઝની વસ્તુ છે મારા માટે અને તમારા માટે બી. આપણા એક ફેમિલીમાં એક નવું મેમ્બર અંદર જોઈન થઈ રહ્યું છે, તમને બતાવીશ. તેના માટે આપણે આવી ગયા હતા ખેતરમાં, અને બાકી આજ સવારે બહાર ગયા હતા એટલે વિડીયો ઉતારવાનું કંઈ થયું નહોતું. એ માટે કયું રાત્રે આવ્યા હતા તો બ્લોગ વિડીયો આપણે ઉતારી લઈએ. તો આપણી જે ગાય છે મતલબ એ વિવાહવાની છે, 90% આજ રાત્રે થઈ જશે. નવું મેમ્બર આપણી ફેમિલીમાં જોઈન થઈ જશે. બાકી તમને ખેતર I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. તો હેલો, કેમ છો બધાને ગુડ ઇવનિંગ, જય શ્રી રામ, રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, હરે મુરારે. તો આપણે આવી ગયા હતા ખેતરમાં. જે તમને પહેલાં વાત કરી સરપ્રાઈઝની વસ્તુ છે, કેમ કે ગાય વિવાહ આવી છે. લગભગ આજ રાત્રે વિવાહ છે, ત્યાર પછી કાલ સવારે થોડા કામથી બહાર ગયા હતા તો વિડીયો નહોતા બનાવી શક્યા. તો થયું કે રાત્રે આવે છે તો વિડીયો બનાવી લઈએ. બાકી તો અંધારું છે ચારે બાજુ બહુ, અને નીચે જોઈને ચાલવું પડે. રાતના ટાઈમે અંધારું છે, કંઈ દેખાતું છે નહીં, અને એટલે પાછળના કેમેરાથી આપણે વિડીયો ચાલુ કર્યો. તો ખબર નહીં પરફેક્ટ આવતો હશે, નહીં આવતો હોય. બાકી મજા આવશે તમને વિડીયોમાં. જો આ ખેતર અંધાર છે ચારે બાજુ, શેક જ્યાં નજર પડે ત્યાં. રાતનો ટાઈમ છે તો અંધારું જ છે ડેફિનેટલી, એ બધા તમને બધાને બી ખબર હશે. બાકી હમણાં લગભગ અઠવાડિયે પહેલાં એક ભેંસ વિવાણી હતી, એ પાડી આવી હતી. પાડી નો પાડી ઘણા લાવે છે લાડી, તો ઘણા લાવે છે ગાડી. અમારે ભેંસે દઈ દીધી હતી અમને પાડી. આહા, શું લાઈન બનાવે. આ હવાળ, આ જે વસ્તુ છે ને એને સાણા કહેવાય. મતલબ જે દિવાલ ઉપર, મતલબ આ રીતના ગામડામાં તમને જોવા મળશે, સિટીમાં ખાસ જોવા નહીં મળે. તો ગામડાની ખાસિયત આ મતલબ કહેવાય જે ખાસ વસ્તુ જ છે. એ તમને બતાવું. જો ગાય જો ગાય છે ને બાજુમાં પેલી. બાકી જે વિવાહવાની છે એ બી તમને બતાવું સાઈડમાં જઈ. અને ખાસ એ વસ્તુ કહું કે શું કહેવાય, પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામના કોલ લેટર નીકળી ગયા છે રનિંગના. તો મારે તો હિંમતનગર ફેબ્રુઆરી 3 તારીખ આવી છે. પ્રેક્ટિસ મતલબ કરી નથી, પણ આપણે કાલથી ચાલુ કરવાનું. મારી જોડે સમથિંગ 1 મહિનો છે, જોઈએ પછી. અને એ વિડીયો પણ ડેલી આવતું રહેશે. બાકી આપણે જે રનિંગની મતલબ કહેવાય જે રણનીતિ, એના માટે કાલે આપણે એક વિડીયો ખાસ બનાવવાના છીએ. તો વિડીયો તમે ખાસ જોજો ને જેને આ ફોર્મ ભર્યું હોય અને જેની રનિંગ આવી ગઈ હોય ટૂંક સમયમાં એને શેર કરજો. બાકી તમને બતાવું જો હવે ગાયની તરફ, અને બોલવામાં પણ હામ ચડે છે જે મેં તમને વાત કરી ઠંડીના હિસાબે. યાર ઠંડી બહુ છે. બાકી આ બાઇક જો હું તમને ખાસ વસ્તુ જોવા આવીને નોટિસ કર્યા જેવું છે અત્યારે. આ જે બાઇક પર આપણે હાડીઓ લખાવ્યો છે, તો આવો વિડીયો આપણે ખેરાલુ તમને ભવાની છે જે શું કહેવાય કોલેજની સામે, ત્યાં તમને ફ્રીમાં નાખી આપશે. અને ત્યાં હવે તમે કોઈ બી જગ્યાએથી વિડીયો જોતા હોય તમે આવું ખાસ ન ખાવજો, કેમ કે ઉત્તરાયણ આવી રહી છે, લગભગ 10-15 દિવસ બાકી છે. તો તકલીફ થઈ ના થાય એ માટે દોડીથી મતલબ કંઈ જાનહાનિ કે મતલબ નુકસાન ના થાય આપણને, ઠીક છે. એના માટે તો ખાવજો તમે, બરાબર ને. બાકી તમે ગાય બતાવું જો દૂરથી, નજીક જશું આપણે પણ તમને પહેલાં ક્યાંથી બતાવું. જો આ સામે બેઠી અને અને 2 ફ્રેન્ડો સાથે હતા, બંને ફ્રી ફાયર રમી રહ્યા છે. મેં થયું કે વિડીયો ઉતાર લો, ઉતારવાનું ચાલુ બી કરી દીધું. બાકી થોડા સાઈડમાં જઈને બતાવું. તો આને અંદર બાંધીને તો બી બહાર આવી જાય, ત્યાં રખણી જ નહીં રહેતી. અને આપણું ફ્રેન્ડનું ખેતર છે, આપણું નથી, પણ ઉતારી લઈએ. એનું એ મારું એ મારું એનું, ઠીક છે. બાકી તો અંદર જ જઈએ બહાર. તો ખાસ મને જ જોજો કરશો તમને મજા નહીં આવે પાછો વિડીયો, તો પછી તમે ડાયરેક્ટ ગાય જોડે લઈ જાઓ. ચલો. તો આ જે ગાય છે બેઠી સામે જો, આ વિવાહ આવી છે, અને એના માટે જ આપણે આવ્યા હતા. જોઈ લો તમે, શાયદ આજ રાત્રે જ વિવાઈ જશે. બાકી બીજી આજુબાજુમાં જો ગાય છે, 99% આજ રાત્રે વિવાઈ જશે. તો તમને બતાવું. તો
એની સામે આપણે બેઠા છીએ જે હોય જશે તમને બતાવીશ 9% જ રાત્રે જ થઈ જશે તો આપણે આજ રાત્રે અહીંયા જ રોકાવાના છીએ કેમ કે ગાયને એકલી મુકાય નહીં હવે ટાઈમ નથી મતલબ સમજી લો આજ નાઇટમાં જ થશે એટલે તો અહીંયા જ આપણે રહેવાના છીએ આખી રાત જાગવાના છીએ જે બી થાય તમને કંઈ જ બતાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો બાકી ઠંડી છે એમને બી ઠંડી લાગશે એના માટે જે તબેલો કહેવાય ને એ ટાઈમ બનાવી દીધું આથી ગાય સામે જઈએ તો નીચે બેસી આવીએ આપણે ચલો મળીએ આગળ ટાઈમ છો ઘેર આવી જઈએ આપણે 3 વાગી ગયા ગાયનું કંઈ લાગતું નહીં તો આપણે ડાયરેક્ટ ગાયનું ઊંઘી આવીએ મોટું ફ્રેશ જોઈ દીધું હવે એડિટિંગ કરીને સૂઈએ સવારે વિડીયો આવી જશે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને 3 વાગ્યા છે તો આગળ બોલો બાકી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલે નવા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી દેજો હું છે દેખો બહુ બધી એડિટિંગ કરીને અપલોડ કરીશું ગુડ નાઇટ